કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ. કેટલા ઇનામો અપાય છે? 7. માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. આપણે અહીંયા રકમ સમજી લઈએ. ઇનામની કુલ રકમ 700 રૂપિયા છે અને એવા 7 ઇનામો વહેંચવાના છે. પહેલી વાત અહીં શરત એ છે કે જે પ્રથમ ઇનામ છે એના કરતા બીજું ઇનામ જે છે 20 રૂપિયા ઓછું, ત્રીજું ઇનામ જે છે એ બીજા ઇનામ કરતા 20 રૂપિયા ઓછું, ચોથું ઇનામ છે એ ત્રીજા ઇનામ કરતા 20 રૂપિયા ઓછું. એ રીતે આપણે ઇનામ આપવાના છે. તો આપણે અહીંયા એ બધા પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. અહીં આપણે લખી દઈએ કે કુલ ઇનામની રકમ, ઇનામની કુલ રકમ રૂપિયા 700. હવે આપણે ધારી લઈએ, ધારો કે સૌથી મોટા ઇનામની રકમ રૂપિયા એ છે. આપણે એ ધારીએ એ છે. તો માટે જે સૌથી મોટા ઇનામની રકમ એટલે કે પ્રથમ ઇનામ જે છે એ સૌથી મોટા, અથવા તો આપણે એને લખીએ કે પ્રથમ ઇનામ જે છે એની રકમ કેટલી છે? રૂપિયા એ છે. તો માટે બીજા ઇનામની રકમ જે પ્રથમ છે એના કરતા 20 રૂપિયા ઓછી છે. બીજા ઇનામની રકમ જે પ્રથમ છે એમાંથી 20 રૂપિયા ઓછા રૂપિયા થાય. કેટલી થાય? એ ઓછા 20 થાય. એ જ પ્રમાણે વિચારીએ તો ત્રીજા ઇનામની રકમ રૂપિયા એ ઓછા 20 માંથી પાછા 20 બાદ કરીશું એટલે શું થશે? એ ઓછા 40 થાય. તો આપણે કહી શકીએ આમ ઉપરોક્ત જે શરત છે એ નીચે મુજબ આપણે શાંત સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચે છે. જેનું પ્રથમ પદ આપણે લઈશું એ, બીજું પદ લઈશું a ઓછા 20, ત્રીજું પદ લઈશું a ઓછા 40, એમ કરીને આપણે a ઓછા 20, a ઓછા 40, a ઓછા 60, a ઓછા 80, 1 2 3 4 5 6 7 નામ થઈ ગયા 1 2 3 4 5 6 ને 7. હવે અહીંયા આપણે લખીએ કે અહીં જો પ્રથમ પદ a બરાબર a, આપણે અંતિમ પદ કયું લઈશું? a ઓછા 120. 7 સુધી નામ છે અને અહીં n બરાબર કેટલા લઈશું? n બરાબર 7. હવે આપણું સૂત્ર ખ્યાલ છે Sn બરાબર n ભાગ્યા 2 a વત્તા Sn. એટલે અહીંયા જો ઇનામની કુલ રકમ 700 છે એટલે અહીંયા Sn લઈશું 700, અથવા તો લઈશું અહીંયા Sn બરાબર 700 કારણ કે ઇનામની કુલ રકમ કેટલી? 700. હવે Sn મૂકી દઈએ 700. n જે છે 7 ઇનામો છે. પ્રથમ પદ જે છે a અને અંતિમ પદ છે a ઓછા 120. અંતિમ પદ l જે છે એ આપણે લઈશું a ઓછા 120. અહીંયા સરવાળો છે એટલે એમને રહેશે. તો માટે 700 ગુણ્યા 2 ભાગ્યા 7, 2 અહીંયા છે 7, અહીંયા a એટલે 2a અને અહીંયા ઓછા 120.
સાથે અહીંયા 100 100 ગુણ્યા 2 એટલે 200 120 ઓછા છે અહીંયા સરવાળો થશે 2 2 200 ને 120 320 ભાગ્યા 2 બરાબર આ 220 અને 120 320 બે અહીંયા ભાગાકારમાં આવશે 2 16 દુ 32 160 તો e બરાબર 160 તો માટે આપણે લખી શકીએ પ્રથમ ઇનામની રકમ રૂપિયા 160 બરાબર છે આ પ્રથમ ઇનામની રકમ થઈ હવે આ તમે સ્ટોપ કરીને કરી દેજો આ બાજુનો ભાગ આપણે પૂછી દઈશું હવે જો પ્રત્યેક રકમમાં સુધી જ્યારે 20 ઓછા થાય તો આપણે બીજા ઇનામની રકમ આપણે રૂપિયા 160 માંથી 20 ઓછા કરો 140 ત્રીજા ઇનામની રકમ આપણે લઈએ છીએ 20 ઓછા કરીશું 120 ચોથા ઇનામની રકમ 20 ઓછા કરીને આપ લખી શકો છો પાંચમા ઇનામની રકમ તો આ ચોથામાંથી આપણે 20 ઓછા કરીશું છઠ્ઠા ઇનામની રકમ અને છેલ્લે સાતમા ઇનામની રકમ લઈશું જો 20 ઓછા કરીશું 100 20 ઓછા કરીશું 80 20 ઓછા કરીશું 60 રહેશે એટલે કેટલું 40 તમે આ બધાનો સરવાળો કરો સાચો જવાબ આવી જશે સત્તરમો દાખલો એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે એટલે કે એક ધોરણમાં ભણતો એક વૃક્ષ વાવશે બીજા ધોરણના વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં ભણતા હોય તો તે પ્રત્યેક વિદ્યાર્થી 2 વૃક્ષ વાવશે એ રીતે અહીંયા જો અહીંયા વિભાગ 1 જે છે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલશે એટલે 12મા ધોરણ વાળાને 12 વૃક્ષ દરેક ધોરણમાં 3 વિભાગ છે તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે અહીં જોઈએ આપણે ધોરણ 1 ના કેટલા વિભાગ છે 3 એટલે ધોરણ 1 ના 3 વિભાગમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ 1 + 1 + 1 એટલે કેટલા વૃક્ષ આવશે 3 ધોરણ 1 ના વિદ્યાર્થીને 1 વૃક્ષ વાવવાનું છે એટલે અહીંયા 1 પણ એવા 3 વિભાગ છે એટલે 1 + 1 + 1 એટલે કેટલા થશે 3 ધોરણ 2 ના 3 વિભાગ છે એટલે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ 2 વૃક્ષ વાવશે 2 વૃક્ષ વાવશે 2 વૃક્ષ 3 વિભાગ છે એટલે કેટલા થશે 6 એમ કરતા આપણે આગળ વધીશું તો ધોરણ 12 ના 3 વિભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કેટલા વાવવાના છે 12 તો આ 3 વિભાગ છે એટલે 12 12 12 એટલે ટોટલ કેટલા 36 તો આ જે છે 3 6 પછી 9 આવશે એમ કરીને છેલ્લું 36 તો સમાંતર શ્રેણી રચે છે તો આમ વાવેતર થતા વૃક્ષોની સંખ્યા નીચે મુજબની સમાંતર શ્રેણી રચે 3 6 9 36 પ્રથમ પદ 3 છે અંતિમ પદ 36 છે કુલ ધોરણ 12 છે n બરાબર 12 તો કુલ વૃક્ષોની સંખ્યા કેટલા વૃક્ષોનું વાવેતર થશે એ વૃક્ષોની સંખ્યા શોધવા માટે એનો સરવાળો લેવો Sn બરાબર n ભાગ્યા 2 પ્રથમ પદ અંતિમ પદ 12 છે S12 બરાબર 12 ભાગ્યા 2 3 + 36 2 અહીંયા કેટલા આવશે 6 તો 6 ગુણ્યા 39 S12 બરાબર 234 તો વિદ્યાર્થીઓ દ્વારા 234 વૃક્ષોનું વાવેતર થશે
વિદ્યાર્થી મિત્રો, આપે રકમ 25 છે, પુસ્તકની રકમ આપણે 18 છે. અહીં આપણે રકમ પુસ્તકનો ફોટોગ્રાફ મૂકેલો છે, એના આધારે રકમ સમજીએ. અહીંયા આ કુંતલ છે. સૌપ્રથમ એને કેન્દ્ર લઈ અને પહેલી ત્રિજ્યા લીધી 0.5 અને એમ કરીને અહીંયા અર્ધવર્તુળ રચ્યું છે. હવે બી ને કેન્દ્ર લઈ આ કેટલી થઈ 0.5, આટલો ભાગ જે છે 0.5 ત્રિજ્યાથી અને અહીંથી આપણે આ વર્તુળ રચ્યું. હવે શું કરીશું, અહીં કેન્દ્ર લઈશું બી ને અને આ કેટલું થયું 0.5 0.5 એટલે 1 થયું. 1 લઈ અને અહીંયા આપણે પાછું વર્તુળ રચીશું. ખ્યાલ આવ્યો? એટલે અહીંથી આપણે એક ત્રિજ્યા કેટલી લીધી 1 સેન્ટીમીટર. પ્રથમ આપણે લીધી 0.5 સેન્ટીમીટર, પછી આપણે ત્રિજ્યા જે લીધી છે કેટલી લીધી છે 1. હવે આપણે આ થઈ ગઈ 1, ટોટલ કેટલી થઈ 1. અહીંથી આપણે આ કરી અને આમ કરી અને આ બીજું વર્તુળ રચ્યું. હવે આપણે એને કેન્દ્ર લઈ અને આપણે અહીંથી એને કેન્દ્ર લઈને પછી આપણે ત્રિજ્યા રચીશું. તો એને કેન્દ્ર લઈને કેટલું થશે 1.5. ટૂંકમાં અહીંયા એને કેન્દ્ર લઈ 0.5 સેન્ટીમીટર, બી ને કેન્દ્ર લઈ અને કેટલું થયું 1, ફરીવાર પાછું એને કેન્દ્ર લઈ અને 1.5 એમ કરીને આપણે એ વર્તુળો રચવાના છે. તો અહીંયા વર્તુળો રચીશું. તો જો અહીંયા વર્તુળનો પરિઘ, આખું જે વર્તુળ છે એ જે વર્તુળ છે એનો પરિઘ, એનું સૂત્ર છે વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, 2πr. તો અર્ધવર્તુળ માટે વર્તુળ અડધું થઈ ગયું 2πr, વર્તુળ અડધું થઈ ગયું તો કેટલું થશે πr. જો r એ શું છે ત્રિજ્યા છે, તો અર્ધવર્તુળની લંબાઈ આપણે એને l કહીશું તો πr. હવે જો એને કેન્દ્ર લઈ એને 0.5 સેમી ત્રિજ્યા લીધી તો જે પહેલું જે વર્તુળ આપણે વાત કરી હમણાં, તો એની લંબાઈ આપણે એને l1 કહીશું તો πr. r એટલે કેટલી ત્રિજ્યા હતી 0.5. પહેલા વર્તુળ માટે ત્રિજ્યા આપણે કેટલી લીધી હતી 0.5. અહીંયા લખી દઈએ આપણે r બરાબર શું લેવાની છે, સૌપ્રથમ 5 લો, 1 લો, 1.5 લો, એમ કરીને 13મા વર્તુળમાં કેટલી થશે 1.5 ગુણ્યા 13 એટલે 13 65 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. સમજો વિદ્યાર્થી મિત્રો? અહીંયા એને કેન્દ્ર લઈ 0.5 સેન્ટીમીટર તો ઈ અર્ધવર્તુળની લંબાઈ πr, r એટલે 0.5. આ 1 થઈ. એ જ પ્રમાણે બી ને કેન્દ્ર લઈને આપણે શું કર્યું 1 સેન્ટીમીટર ત્રિજ્યા તો πr, તો π ગુણ્યા 1. બીજા વર્તુળની લંબાઈ કેટલી થઈ π ગુણ્યા 1. પ્રથમની 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી એટલે πr એટલે π ગુણ્યા 0.5. 1 સેન્ટીમીટર લઈએ છીએ π ગુણ્યા 1. હવે ત્રિજ્યા માટે 1.5 લીધી તો ત્રિજ્યા માટે πr તો π 1.5 સેન્ટીમીટર. એમ કરીને આપણે આગળ વધીએ છીએ. તો જ્યારે 13મું વર્તુળ છે તો કેટલા લીધા 13 65 ત્રિજ્યા કેટલી લેવાની 6.5. તો એને કેન્દ્ર લઈ અને 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા 13મા અર્ધવર્તુળની લંબાઈ થશે l13 બરાબર π ગુણ્યા 6.5 સેન્ટીમીટર. હવે સમગ્ર કુંતલની આપણે શું કરવાની છે 13 વર્તુળ સુધીના કુંતલની લંબાઈ માપવાની છે, લંબાઈ શોધવાની. તો હવે 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ બરાબર L1 L2 L3 એમ કરીને છેલ્લે કેટલા છે 13 વર્તુળો છે એટલે 13મા વર્તુળ સુધીની લંબાઈ એટલે L13. અહીં જો પ્રથમ માટે π ગુણ્યા 0.5 વત્તા બીજું છે π ગુણ્યા 1, ત્રીજું છે π ગુણ્યા 1.5 વત્તા છેલ્લું જે 13મું છે π ગુણ્યા 6.5. સમજી લો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે શું કર્યું L1 એટલે π ગુણ્યા 6.5, L2 એટલે π ગુણ્યા 1, L3 એટલે π ગુણ્યા 1.5 અને એમ કહીને 13મા માટે π ગુણ્યા 6.5 આપણે સરવાળો કર્યો. તો જો બધાની અંદર π સામાન્ય છે, π આપણે સામાન્ય કાઢીશું તો વધ્યા π આપણે કાઢી દઈએ છીએ, π આપણે કાઢી દઈએ છીએ દરેકમાંથી, બરાબર છે? તો વધ્યા 0.5, 1, 1.5 અને 6.5. ટૂંકમાં કૌંસમાં જે છે સમાંતર શ્રેણી બને છે 0.5, 1, 1.5 દરેકમાં 0.5 ઉમેરાઈ જાય છે. એટલે અને પદોની સંખ્યા પાછી નિશ્ચિત છે, 13 પદો છે એટલે આ નિશ્ચિત પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી બને છે. તો અહીંયા કૌંસમાં આપેલા જે છે એ સરવાળો એ 13 પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીના પદોનો સરવાળો છે. આ શાંત સમાંતર શ્રેણી માટે જો અહીંયા આનો પેલા કરીએ a બરાબર 0.5, d બરાબર કેટલા છે 0.5 કારણ કે બીજામાંથી પ્રથમ બાદ કરીએ છીએ અને કુલ પદ કેટલા છે તે. તો હવે આપણે આ સૂત્રમાં મૂકી દઈશું Sn બરાબર
n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1b આમાં આપણે કિંમતો મૂકી દીધી અને પછી દાખલો ગણીએ. આ ઉતારો ઉતારી દેજો પછી આપણે પૂછી દઈશું. જો હવે Sn બરાબર n ભાગ્યા 2 2a વત્તા n ઓછા 1d એ સૂત્ર લખ્યું એમાં કિંમતો મૂકી દઈએ. n એટલે 13 ભાગ્યા 2 પ્રથમ પદ 0.5 અહીંયા a જે 0.5 13 ઓછા 1 અને d એટલે 0.5 અહીંયા આ d સાદુરૂપ આપીએ 13 ભાગ્યા 2 5 દુ 10 અડધાના ડબલ એટલે 1 થઈ જાય 13 માંથી 1 એટલે 12 અને 0.5 હવે 12 ગુણ્યા 0.5 એટલે 10 5 2 2 6 એટલે કેટલા થઈ ગયા 6 13 ભાગ્યા 2 6 ને કેટલા થયા 7 તો 13 ગુણ્યા 7 ભાગ્યા 2 આ 13 જો અહીંયા આટલાનો સરવાળો આપણને મળ્યો કેટલાનો મળ્યો આ જે ભાગ છે 0.5 એ કેટલાનો આપણે સરવાળો મળ્યો હજી પાઈ સાથેનો ગુણાકાર બાકી છે તમારે ગુંતરની લંબાઈ બરાબર પાઈ ગુણ્યા જે આ પદોનો સરવાળો છે એ આપણે એની સાથે ગુણાકાર કરી દઈએ. પાઈની કિંમત આપણને ખબર છે 22 બરાબર છે પાઈની કિંમત છે 22 અહીંયા ફરીવાર આપણે લઈશું 22 અહીંયા 7 એમને એમ લેવા દઈશું 7 એ 7 2 11 13 ગુણ્યા 11 કરીશું એટલે 143 સેન્ટીમીટર આપણે લખીશું આમ ગુંતરની લંબાઈ બરાબર 143 સેન્ટીમીટર. તો આ આપણો દાખલો પૂરો. પુસ્તકની અંદર સ્વાધ્યાય 5.3 એનો જે દાખલા નંબર 19 છે એની રકમ આપણે જોઈશું. એમાં એવું કહે છે અહીંયા લાકડાની બારીઓ ગોઠવેલી છે. પ્રથમ જે નીચેની છે તે 20 બારીઓ છે. એના નીચેથી જે પ્રથમ ક્રમની આવે છે નીચેથી આ ઉપર એમાં 19 છે. નીચેથી જે આગળના ક્રમની જે આવે છે એમાં કેટલી છે 18. સૌથી નીચેમાં 20 નીચેથી જે પ્રથમ ક્રમની છે 19 નીચેથી બીજા ક્રમની છે એ 18 એમ કરીને કુલ આ બધી ભારીઓ જે છે ભારીઓ કેટલી છે 200 એટલે કે સરવાળો આ બધી ભારીઓનો સરવાળો કેટલો છે 200 બરાબર છે. તો અહીંયા આપણે એ કુલ કેટલી હાર બને છે આપણે એટલે ટૂંકમાં 1 હાર 2 હાર 3 હાર એમ n હાર સુધી આ ગોઠવેલી છે અને કુલ કેટલા છે 200 એ ટૂંકમાં અહીંયા હારની સંખ્યા એટલે અહીંયા n શોધીશું એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા જો એ રકમના અનુસંધાને આપણે લખીએ છીએ કે સૌથી નીચેની હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા કેટલી હતી 20 નીચેથી બીજી હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા કેટલી થઈ 19 નીચેથી જે ત્રીજી હાર અને નીચેની પહેલી હાર ગણીએ પછી બીજી હાર ગણીએ ત્રીજી નીચેથી ત્રીજી હારમાં આપણે કેટલી છે ભારીની સંખ્યા 18 છે. તો જોઈએ તો આ મુજબ 200 ભારીઓ ગોઠવાઈ જાય છે. આ મુજબ આ બધી થઈને કેટલી ભારીઓ 200 ભારીઓ ગોઠવાઈ જાય છે તેટલી હાર આપણે બનાવીએ છીએ. માનો n સુધી બનાવીએ છીએ આપણે n શોધવો છે એટલે આથી હાર દીઠ ગોઠવાતી ભારીઓની જે સંખ્યા છે એ 20 19 18 એમ n પદ સુધી શું બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે. કારણ કે 20 એમાંથી એક ઓછા કરો 9 એમાંથી એક ઓછા 20 એમાંથી એક ઓછા કરો તો 19 માંથી એક ઓછા કરો તો 18 માંથી એક ઓછા કરો તો 17 ટૂંકમાં અહીંયા સામાન્ય તફાવત ઋણ 1 મળે છે. તો માટે અહીંયા એ સમાંતર શ્રેણી છે. તો આપણે અહીંયા લખી દઈએ કે પ્રથમ હારમાં જે સૌથી નીચેમાં 20 એનાથી ઉપરની જે બીજી હારમાં 19 એનાથી ઉપરની ત્રીજી હારમાં 18 તો 20 19 18 એમ n પદ સુધી જે છે સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણીનો જે સરવાળો છે કુલ ભારી 200 છે એટલે Sn બરાબર 200. અહીં પ્રસ્તુત આ જે સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ એ 20 તફાવત 19 ઓછા 20 એટલે -1 અને Sn બરાબર તો શું છે 200. આપણે n શોધવો છે તો અહીં Sn ની કિંમત મૂકી દઈશું 200. n આપણે શોધવો છે 2 e એટલે પ્રથમ પદ n આપણે અહીંયા શોધવાનો છે b છે -1
200 ગુણ્યા 2 અને 200 અને 2 નો ગુણાકાર થશે તો કેટલા થશે 400 n કૌંસમાં અહીંયા 40 છે વત્તા ઓછા ઓછા n ઓછા ઓછા વત્તા n તો માટે 400 બરાબર n માઈનસ n 40 ને 41 400 બરાબર માઈનસ n ઓર વત્તા 41 આ બાજુ લઈ જઈશું બધું n નો વર્ગ 41n n નો વર્ગ આવે ધન આવશે 41n ધન છે શું થઈ જશે ઋણ 400 આ બાજુ જતા તો ધન રહેશે 400 બરાબર 0 હવે આપણે આના અવયવ પાડીશું સોના એવા બે ભાગ પાડીએ 25 અને 16 25 250 25 150 કેટલા આવી ગયા 400 25 ને 16 નો સરવાળો કરશું એટલે કેટલા આવશે 41 તો અહીંયા બે ભાગ થયા અહીં આપણે કઈ રીતે n ઓછા 16 n ઓછા 25 બરાબર 0 તો માને n ઓછા 16 બરાબર 0 અથવા n ઓછા 25 બરાબર 0 તો માને n બરાબર 16 અથવા n બરાબર 25 ટૂંકમાં જે ભારીઓ હતી આપણે અહીંયા વાત કરી જે ભારીઓ હતી પ્રથમમાં 20 19 18 એમ ભારીઓ ગોઠવતા ગોઠવતા આપણે હાર બનાવતા હતા એ હારની સંખ્યા કહો તો 16 છે કહો તો 25 બંનેમાંથી એક જવાબ છે તો બંનેમાંથી કયો સાચો જવાબ છે જોવા માટે આપણે શું કરવું પડશે આથી કયો જવાબ સાચો છે એ શોધીએ તો અહીંયા જોઈએ કે 16મા નંબરની હારમાં આપણે જે હાર ગોઠવતા હતા એ 16મા નંબરની હારમાં કેટલી ભારી છે અને 25મા નંબરની હારમાં કેટલી ભારી છે એના પરથી આપણને અંદાજ આવી જશે કે કેટલી હાર થશે જો આપણને ખ્યાલ છે n બરાબર a પ્લસ n ઓછા 1 આપણે અહીંયા a 16 લઈશું તો a વત્તા 16 છે એટલે અહીંયા 15d બરાબર e આપણને ખ્યાલ છે અહીંયા તો a 20 અને d માઈનસ 1 તો અહીંયા 20 ઓછા 15 તો 16મી હારમાં કેટલી ભારી છે 5 એ જ પ્રમાણે માનો a 25 લઈશું તો a વત્તા 24 એ આપણો 20 છે 24 અને ઋણ 1 d ઋણ 1 20 ઓછા 24 એ 25 બરાબર -4 હવે -4 ભારી છે સંખ્યા કદી માઈનસ હોઈ શકે નહીં એવું કહેવા માંગે છે 25મી હારમાં ઋણ 4 ભારી છે એ અશક્ય છે તો માટે અહીંયા સાચો જવાબ કયો છે 16 તો આ જે ભારી છે એ ભારીઓની જે સંખ્યા છે ભારીઓમાં જે હાર જે છે હાર કેટલી છે 16 હાર છે એવો આપણે જવાબ લખી શકીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.3 એનો છેલ્લો પછી આ પ્રકરણ પૂર્ણ થાય છે એની અંદર એવું છે રકમ આપણે જોઈએ એક હરીફ છે હરીફને અહીંયા રસ્તા પર મૂકેલું બટાકું છે પ્રથમ જે બટાકું છે 5 મીટરના અંતરે મૂક્યું છે ત્યારબાદ ક્રમશઃ 3 મીટરના અંતરે બટાકા મૂકેલા છે હરીફને શું કરવાનું છે ડોલથી એક દોડશે અને પ્રથમ બટાકું લઈ અને પાછું ડોલમાં નાખી દેશે
એટલે હરીફ સૌપ્રથમ 5 મીટર જશે, બટાકું લેશે, 5 મીટર પરત આવશે, ડોલમાં નાખશે, એટલે પ્રથમ અંતર છે 10 મીટર નું કાપે છે. ત્યારબાદ 5, એના પછી 3 મીટર, 5 પછી કેટલું છે 3. જો અહીંયા આ 5 પછી 3 બીજું બટાકા માટે એ શું કરશે, બીજા બટાકા માટે શું કરશે, 5 મીટર અને બીજું આ 3 મીટર એટલું દોડશે, એટલે તે અહીંયા જશે અને એ બટાકું ઉપાડી એને પરત આવશે. ટૂંકમાં એને કેટલું અંતર કાપવાનું રહેશે, આ 5 વત્તા આ 3 આટલું અંતર કાપશે. એટલે આટલું અંતર જતા અને આટલું અંતર વળતા, જતા આવતા 2 વાર એ અંતર કાપશે. કેટલું કાપશે, 2 વત્તા 2 કૌંસમાં 5 વત્તા 3, 5 વત્તા 3, 5 અને 3, 5 વત્તા 3 જવાનું આવવાનું એમ ટોટલી કેટલી વાર, 2 વાર. તો શું થશે, 2 કૌંસમાં 5 ને 3 8. તો બીજી વખત જ્યારે એ હરીફને કેટલું અંતર કાપવું પડશે, 16 મીટર. પ્રથમ વખત 5 × 10 મીટર, બીજી વખત 16 મીટર. એ જ પ્રમાણે માનો કે હરીફ અહીંયા ત્રીજું બટાકું લેવા જશે, પહેલું બીજું ત્રીજું બટાકું. તો પહેલા 5 મીટર અંતર કાપશે, એના બાદનું 3 મીટર અંતર કાપશે, એના પછીનું 3 મીટર અંતર કાપશે. એ જતા અને આવતા એમ 2 વાર, એટલે અહીંયા 5 વત્તા 3 વત્તા 3, સમજી ગયા, 5 વત્તા 3 વત્તા 3. એ જતા અને આવતા ડબલ વાર કાપે છે, એટલે અહીંયા 2 કૌંસમાં 5 અને 3 8, 8 અને 3 11. ટોટલી કેટલું કાપે છે, 22 મીટર અંતર કાપે છે. જો સીધી રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે ડાયરેક્ટ પણ લખી શકાય છે. અહીંયા વિચારીએ આપણે, અહીંયા 5 મીટર છે તો 5 જવાનું 5 આવવાનું, પહેલું અંતર 10 કાપે. અહીંયા જોઈએ તો 5 ને 3 કેટલા થયા, 8, 8 જવાનું 8 આવવાનું, કેટલું અંતર કાપ્યું, 16. એ જ પ્રમાણે અહીંયા આપણે વિચારીએ તો 5 ને 3 8 ને 3 11, 11 જવાના 11 આવવાના, કેટલા, 22 મીટર. એટલે પ્રથમ 10, બીજું 16 અને 22 એમ કરીને પદો બને છે. અને આ પદોની અંદર ક્રમશઃ તફાવત સરખો મળે છે, એટલે સમાંતર શ્રેણી રચે છે. હવે આપણે અહીંયા એ સમાંતર શ્રેણીની અહીંયા વાત કરીએ તો જો અહીંયા આપણે પ્રથમ બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર 5 મીટરના અંતરે બટાકું હતું, 5 જવાના આવવાના, એટલે અહીંયા 2 એટલે લખ્યા છે, 5 દુ 10 મીટર મેં તમને સમજાવ્યું. બીજું બટાકું ઉપાડવા માટે 5 અને બીજું બટાકું 5 પછી બીજા 3 એટલે 8, એટલે 5 વત્તા 3, 5 વત્તા 3 જવાના, 5 વત્તા 3 આવવાના, એટલે 5 ને 3 8, 8 ગુણ્યા એ ડબલ વાર થશે, એટલે 16 મીટર. એ જ પ્રમાણે ત્રીજા બટાકા માટે 5 મીટર, પછીનું 3 મીટર, પછીનું 3 મીટર, એટલે 5 ને 3 8 ને 3 11. અને એ જવા આવવાનું ડબલ વાર થશે, એટલે અહીંયા 2 મૂક્યા છે, 22 મીટર. તો આમ હરીફ દ્વારા જે કપાતું અંતર છે એ 10 પદ સુધી આપણે કાપીશું. અહીંયા 10 બટાકા લેવાના હતા, તો 10 પદ સુધી એ સમાંતર શ્રેણી, એ 7 સમાંતર શ્રેણી દર્શાવે છે. અને એ 7 સમાંતર શ્રેણી જો 10 16 22 એમ 10 પદ સુધી છે. એનું પ્રથમ પદ આપ જાણો છો, શ્રેણી બની ગઈ સમાંતર શ્રેણીને 10, તફાવત પણ ખ્યાલ છે, 16 - 10 એટલે 6 અને n એટલે 10 પદ. હરીફ કેટલું અંતર કાપે છે, અંતર કાપવા માટે આપણે શું કરવું પડશે, આ જે શ્રેણી બનાવી છે આવતા જતા એનો આપણે સરવાળો શોધવો પડશે. તો Sn = n/2, 2a + n - 1 b. S 10 છે એટલે 10/2, 2 a ની કિંમત જે છે 10, 10 - 1 અને b જે છે 6, 10/2 અહીંયા 5 થાય, 10 × 20, 10 માંથી 1 9 અને 6, 9 × 6 = 54 અને અહીંયા 20, 54 ને 20 74, અને આ 5 5 તો એમને એમ 74 × 5 કરીશું, એટલે S 10 = 370 મીટર. આમ હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાંતર શ્રેણી જે પ્રકરણ હતું એ આખું પૂરું થયું. જો કોઈ પ્રોબ્લેમ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો.